નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। નવા ફોર્મની માહિતી સાથે નવા ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે તો આપણે કાસ્ટનો એટલે કે જાતિનો દાખલો આપણો બનશે। હવે જાતિનો દાખલો આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો તમે આવકનો અંગેનું સોગંદ આવતો ત્યારે જાતિનો દાખલો જોવે, નોન ક્રિમિલિયર કઢાવો છો ત્યારે જાતિનો દાખલો જોવે, કોઈપણ શિષ્યવૃત્તિ સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ તમારે કાસ્ટ સર્ટિફિકેટ દર્શાવવું ફરજિયાત છે। બીજું આની સમય મર્યાદા, તો સમય મર્યાદા જેમ આવકના દાખલાની 3 વર્ષની છે પણ આની 3 વર્ષની નથી, આને આજીવન તમારો આ દાખલો ચાલે। એક વખત તમે આ દાખલો કઢાવી નાખો તો આજીવન ચાલે। તો પ્રશ્ન થાય કે આ જાતિનો દાખલો આપણે કઈ જગ્યાએ કઢાવવા જવાનું, તો તાલુકા સેવા સદને જવાનું, મામલતદાર કચેરી લાગુ પડશે। ખાસ તો ફોર્મ તમે જનસેવા કેન્દ્રમાં મેળવી શકો છો અથવા તો ઓનલાઈન ડિજિટલ પોર્ટલ ઉપર પણ મેળવી શકો છો। એમાં તમારે જાતિના દાખલાનું ફોર્મ લખવાનું, ખાલી ગૂગલની અંદર ટાઈપ કરવાનું એટલે PDF આવી જશે। હવે એની અંદર બાબતો શું છે, વિગતો, તો વિગતો જેમ આની પહેલાંના વિડીયો આપણે જોયા નોન ક્રિમિલિયરના, તો એવી રીતના જ તે નામ, સરનામું, ફોટા, સાઇન, ટિકિટ્સ આવી રીતના છે। આની અંદર એક પણ પ્રકારનું સોગંદનામું કરાવવાનું આવતું નથી, બસ ખાલી ફોર્મ ભરી નાખવાનું, જે તે પ્રૂફ, હવે કયા કયા પ્રૂફ છે તો એ હમણાં આગળ જોવાનું છે, એ પ્રૂફ જોડીને આપણે મામલતદારની સાઇન કરાવવાની છે, તલાટી મામલતદારની, અને પછી તમારે ફોર્મ દઈ દેવાનું અને પછી 20 રૂપિયા દઈ દેવાના। 7 દિવસમાં જાતિનો દાખલો કમ્પ્લીટ થઈ જશે। હવે જાતિનો દાખલો કઢાવો છે તો કયા કયા ફોર્મ આપણે જોઈશે, તો સૌપ્રથમ પહેલું જ તે ફોર્મ, આપણું ફોર્મ તો ન કહેવાય આમ તો ડોક્યુમેન્ટ્સમાં, પણ ડોક્યુમેન્ટ્સ પહેલું ડોક્યુમેન્ટ જે અગત્યનું છે જે છે લિવિંગ સર્ટિફિકેટ્સ, એટલે કે તમે જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ તમારે જોડવાનું છે। પછી આખું ફોર્મ ભરવાનું છે, એમાં એકરારનામું હશે, પંચનામું, આ બધા તો અમુક બાબતો હશે જ તે। પછી ફોટા 2 જોશે, પછી રેશન કાર્ડ, તમે જે સભ્યોની વિગતો તમારે દેવાની, તમે જે કાઢવું છે એનું। બીજું આધાર કાર્ડ મેન જોશે, કારણ કે જાતિનો દાખલો એ આધાર કાર્ડ ઉપર જ તે નીકળશે। લાઇટ બિલ જોડવું હોય તો જોડી દેવાનું, પણ પછી ન જરૂર હોય તો પાછું લઈ લેવાનું। આટલી બાબતો ડોક્યુમેન્ટ્સમાં જોશે। ફરી વખત ફોર્મ, ફોટા, રેશન કાર્ડ, LC, આધાર કાર્ડ અને લાઇટ બિલ, આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય તો જાતિનો દાખલો સરળતાથી નીકળી શકે। અને ઘણી વખત તો આપણને આવી નાની નાની બાબતો નથી ખબર હોતી, એનાથી આપણે ધોળા કરીએ છીએ, અથવા તો ઘરે જવી પાછી વસ્તુ લેવા જવી, પાછું ડોક્યુમેન્ટ ઘટે, તો એ ન થાય એ માટે જ આપણે આ વિડીયો બનાવી છીએ। તો ખાસ જેને પણ જાતિના દાખલા કઢાવવા હોય અથવા બાકી હોય તેના વિડીયો શેર કરજો અવશ્ય, અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।